Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજનો વિડીયોમાં. તો મિત્રો આપણે ખેતી લાયક વિડીયો છે આવ્યો, અને આ સામે દેખાય તે ભીંડાનું વાવેતર કરેલું છે. અને ભીંડા એટલે મિત્રો કે યુરિયા ખાતર મુક્ત, દવા પણ એમાં બિલકુલ નથી નાખતા. તો વિગતવાર હું તમને આખો વિડીયો ભીંડાનો બતાવું. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મારા વાલા મિત્રો. તમારા આ ખેડૂત ભાઈને, દરેક ખેડૂત હોય કે કોઈ પણ ભાઈઓ હોય, સપોર્ટ ફૂલ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. તો સારા વિડીયો તમને અમે બનાવીને આપતા રહીશું. સરસ મજાની શાકભાજીના વિડીયો છે, અને ભીંડા અમે કેવી રીતે વાયેલા છે, કેવી રીતે એની અમે પેદાશ કરશું. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો, તમને વિગતવાર વિડીયો હું બતાવું. તો આ સામે વાયેલા છે મિત્રો ભીંડા છે, અને એમાં તમને વિગતવાર બતાવું કે આ બાજુ પણ ભીંડા હજી નાના છે, હમણાં જ વાયેલા છે. જોઈ લો કે આ રીતના આ પ્રકારનું ખેતર છે અમારું, અને સરસ મજાની ભીંડાની ખેતી અને એનું વાવેતર છે મિત્રો. અને એમાં નિંદામણ પણ ઘણું ઉગેલું છે. જોઈ લો કે આ નિંદામણ હજી, કારણ કે નિંદામણ ઉગવાનું એનું કારણ એક છે કે અમે આમાં દવા બિલકુલ નાખતા નથી, એટલે ઉગ્યું છે. અને દવા નાખી હોય તો આ નિંદામણ નથી ઉગતું. દવા ના નાખવાનું કારણ કે મિત્રો આ ખાવાની વસ્તુ છે, અને ખાવા માટે જાય છે, કે કોઈના શરીરને કોઈ પણ નુકસાન ના થાય એટલા માટે અમે આમાં દવાનો ઉપયોગ નથી કરતા, અને જાતે નિંદામણ કરીએ છીએ. આનું આ રીતના હવે જાતે મજૂરો દ્વારા અને ઘરના માણસો દ્વારા નિંદામણ અમે દૂર કરશું. કારણ કે દવા નાખો તો આ નિંદામણ ના ઉગે અને બળી જાય, પણ એના ભીંડા પછી મોટા થાય અને ઉગે, અને એમાં કેમિકલવાળી દવાનો પટ જાય, અને આપણા શરીરની અંદર ભલે આપણે હોઈએ કે બીજા લોકો, પણ એમના શરીરને નુકસાન ના થાય એટલા માટે દવાનો ઉપયોગ નથી કરતા. અને બિલકુલ અમે આમાં યુરિયા ખાતર પણ નથી નાખતા. ભલે ઓછી પેદાશ થાય તે ચાલે મિત્રો, પણ કોઈના શરીરને નુકસાન ના થાય અને શરીર સૌનું સારું જળવાઈ રહે એવી રીતના ખેતી કરીએ છીએ. ભલે આપણને પૈસા ભલે ઓછા મળતા, પેદાશ ઓછી થાય તો ભલે કશો વાંધો નથી, પણ બધાયનું શરીર જળવાઈ રહે એટલા માટે કે અમે આ દવા કે યુરિયા ખાતરનો બિલકુલ ઉપયોગ આમાં નથી કરતા. અને અમે નાખીએ છીએ આમાં ફક્ત આપણું દેશી ખાતર, સોના જેવું ખાતર કહેવામાં આવે છે, કે ખેડૂતોનું સોનું, કાચું સોનું કે છોણિયું ખાતર, એનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે પેદાશ પણ થોડી સારી મળે મિત્રો. આમાં જો જાતે નિંદામણ દૂર કરેલું છે, અને આમાં ઉગેલું છે. હવે નેદવાનું છે, અને આ આજથી નેદેલું છે 1-2 ચારા, અને આ બાજુ પણ હવે નેદવાનું છે. કારણ કે દવાનો ઉપયોગ નથી કરતા એટલે આટલું બધું નેદામણ ઉગ્યું છે. તો મિત્રો ફૂલ સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને આગળ મેલજો. કે આ કેમિકલવાળી દવા કે યુરિયા ખાતર વગરના ભીંડા છે, અને સરસ થયા છે. કોઈ એમ કહેતું હોય કે યુરિયા ખાતર વગર કે દવા વગર નથી થતું, પણ આ દવા વગર થાય છે. અમે મોટા થશે અને એને ભેડા આવવાનું શરૂઆત થશે તો પણ અમે દવાનો આમાં ઉપયોગ નથી કરતા. અને અમારા આ ભીંડા વેણી અને ડીસા માર્કેટમાં જગાભાઈના કોટે જાય છે, અને દવા મુક્ત ભીંડા છે ને તરત જ એનો ઉપડી જાય છે આ ભેડા. અને ઘણા વેપારી લોકો આવા ભીંડા ખરીદવા માટે આવે છે. તો મિત્રો તમે આ વિડીયોને શેર કરજો, આગળ મોકલજો, અને અમારા ભીંડા ખાવા હોય તો પછી અહીંયા આવી જાજો. હવે આમાં મજૂર કરી અને હવે ભીંડાનું નિંદામણ થશે મિત્રો. કે કોઈ પણ શાકભાજી કે ગમે તે કોઈ પણ વાવેતર કરો, ખાવા માટેની ઉપયોગી વસ્તુ કોઈ પણ હોય, તો એમાં તમે પણ ખેતી કરતા હો તો કોકના શરીરનો વિચાર કરી, કોકના જીવનો વિચાર કરી, અને દવાનો કે યુરિયા ખાતરનો ઉપયોગ ના કરશો ખેડૂત મિત્રો. ભલે આપણને આવક ઓછી મળે તો ચાલે, પણ કોઈના શરીરને નુકસાન થાય એવી ખેતી ના કરશો. આપણા સ્વાર્થ માટે કરી અને
બીજાની શરીરને કોઈ પણ નુકસાન થાય એવી ખેતી ના કરશો મિત્રો. ભગવાન તમને વધારે ને વધારે પેદાશ આપશે, સુખી રાખશે. ખેતીમાં પણ તમને કદી નુકસાન નહીં આવે. કારણ કે આપણા સ્વાર્થ માટે કરી, રૂપિયા માટે કરી અને આપણે કેમિકલવાળી દવા કે ખાતરનો ઉપયોગ કરો તો બીજાના શરીરનું શું. અત્યારે એવા કેમિકલવાળા અને દવાવાળી આ ખોરાક ખાવાથી તો ઘણી બધી બીમારીઓ મિત્રો લાગુ પડે છે અને ઘણા લોકોને આ મૃત્યુ પણ થઈ શકે છે. તો મિત્રો, કોઈ પણ ખેતી કરતા હો ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રકારની દવા કે કેમિકલ યુક્ત દવા કે યુરિયા ખાતરનો ઉપયોગ ના કરશો. અને જેમ બને એમ આપણે દેશી ખાતર, છાણિયું ખાતર નાખજો, એટલે પેદાશી સારી મળશે. ભગવાન તમને આવક પણ સારી મેળવશે અને સુખી સંપન્ન તમને બનાવશે. તો મિત્રો, આવા અવારનવાર વિડીયો મળતા રહેશે. ફરીવાર કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બીજો વિડીયોમાં અમે તમને ફરી મળીશું. બીજા વિડીયો પણ સારા મળતા રહેશે. જય માતાજી.